નમસ્કાર. નીતિન પટેલ બરાબર ફસાઈ ગયા. પૂર્વ એપીએમસી ડિરેક્ટર બચુભાઈ પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિરુદ્ધ કરેલા આક્ષેપો ખોટા સાબિત કરી આપે એને 1 કરોડનું ઇનામની જાહેરાત પણ કરી છે. આ વાયરલ પત્રિકા અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરી છે. મહેસાણામાં એક સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના કાર્યકરોને રેસમાં ઘોડા અને કોંગ્રેસીઓને લગ્નના ઘોડા તરીકે કટાક્ષ કર્યો હતો. તાજેતરમાં એક કાર્યકરને ધમકી આપતો ઓડિયો વાયરલ થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચામાં આવ્યા હતા. હું પટેલ રમેશભાઈ બચુભાઈ, હું જેવો જાહેર જીવનમાં ઈમાનદારી, પારદર્શક અને સ્પષ્ટતાથી જીવું છું, તેવું જ ખાનગીમાં કોઈ રહસ્ય હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ. અમિત ચાવડાએ ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર એવા શબ્દોનો ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ નીતિન પટેલે કોંગ્રેસના ઘોડાઓને લગ્નમાં બોલાવવાને લઈ કટાક્ષ કર્યો હતો. નીતિન પટેલ સામે પત્રિકા ફરતી થતા અમિત ચાવડાએ આંતરિક લડાઈનો કટાક્ષ કર્યો. ધન્યવાદ. જય હિન્દ.